પ્રાણ પ્રયાણ સમયે આ શરીર જેમ નિત્ય સ્નાનાદિ ક્રિયાઓથી પરવારી નવા વસ્ત્રોને ધારણ કરે છે, એવી રીતે આ શરીરને ભોગવી રહેલો જે ભોગી એ આત્મા શરીર ઘસાશે એટલે આને છોડીને જવાની તૈયારી કરશે. પદ પંકજ, આ આત્મા જ્યારે આ શરીરને છોડીને જશે ત્યારે હે ઠાકુર, હે નારાયણ, કફ, વાત અને પિત્ત આ ત્રણેય દોષોથી ભરેલું આ શરીર, એ શરીરમાં એટલી તાકાત નહીં હોય કે અંત સમયે તારું નામ ગાઈ શકે, બોલી શકે કે તને યાદ કરી શકે. માણસ મૃત્યુ પામે 4 કલાક સુધી એનું માઇન્ડ, એનું મગજ ચાલુ રહે. 8 કલાક સુધી એના હાથ પગ ચાલે. પણ હૃદય સૌથી પહેલું બંધ થઈ જાય. કૃષ્ણ કનૈયા. એટલા માટે કૃષ્ણ અહીંયા બેઠો છે. અંતવેળા જ્યારે મારી પ્રભુ આવે ત્યારે દોષોથી ભરેલું આ મારું શરીર તારા નામનો જપ નહીં કરી શકે. કૃષ્ણત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈર કંઠાવરોધન વિધૌ સ્મરણં કુતસ્થે. માટે હે ઈશ્વર, તે મને જે જન્મ આપ્યો છે એ જન્મમાં બની શકે એટલું હું તારું નામ સ્મરણ કરી શકું. આ કંઠનું અવરોધન થાય, આ કંઠ રૂંધાવા લાગે, આ કંઠથી ગવાય નહીં, બોલાય નહીં, કહેવાય નહીં, એ પહેલાં તારા નામનો જપ કરી લઉં, તને યાદ કરી લઉં, તારું સ્મરણ કરી લઉં. અંતવેળા આવો સમય મળશે નહીં. મૂકો ખોટા જગજંજાળા. 7 દિવસ આનંદ કરી લો. જગતના પદાર્થોને અભરૈયે ચડાવી દો. બધાને આ મોકો મળતો નથી, બધાને આ લાભ મળતો નથી, અને તમને મળ્યો છે તો એનો ઉપયોગ કરો, ઉપયોગ કરો. ખોટી વાતોમાં સમય ન બગાડો, ન બગાડો. કૃષ્ણ કનૈયા લાલ કી